વીર સંવત 2539, વિક્રમ સંવત 2069, વૈશાખ વદ 9, આજે રવિવાર તારીખ 2 જૂન 2013. આજે 136માં સમૂહ સામાયિકમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આજના સ્વાધ્યાયનો વિષય છે ભગવાનની આજ્ઞા શું છે. અને એ વિષય સાથે સાથે દિવસ પણ એટલો સરસ છે. આજે મુનીશ્વર સ્વામી ભગવાનનું મોક્ષ કલ્યાણ. ગઈકાલે જન્મ કલ્યાણક હતું, આજે મોક્ષ કલ્યાણક છે. ભગવાનની આજ્ઞા એવી જ છે કે તમે મોક્ષમાં જાઓ, બધા પધારે એવી, પણ એ શું છે એ આપણે આજે સમજવું છે. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. જૈન ધર્મની અંદર એક વિશેષતા છે અને અન્ય ધર્મોથી એ જુદી પડે છે. અને એ વિશેષતા શું છે? એ પરમાત્મા અવતાર લેતા નથી, પૃથ્વી ઉપર ઉતરતા નથી. ભગવાન આપણી જેમ જ માતાની કુક્ષીએ જન્મ લે છે અને જન્મ લીધા પછી એ પોતે એ ભવની અંદરથી માંડીને બીજા ઘણા બધા ભવો કર્યા, અનંતા ભવો કર્યા. એમ કરતા કરતા સમય પાકે છે ત્યારે સમ્યક્ત્વને પામે છે. એટલે ભગવાનનો જે ભૂતકાળ છે એ આપણો વર્તમાન કાળ છે. આપણે પણ એક ભવમાંથી બીજા ભવમાં ખબર નથી સમ્યક્ત્વ પામ્યા છે કે નહીં, પણ ફર્યા જ કરીએ છીએ. ભગવાન પણ આપણી જેમ એક વખત ફર્યા કરતા, ભવના અનંત ફેરા કર્યા એમણે. એક સમય આવ્યો, મહાવીર સ્વામી ભગવાનનું જ ઉદાહરણ જો લઈએ, એક સમય આવ્યો નૈસારના ભાવમાં, જ્યારે ખેડૂત એક કઠિયારો હતો, જૈન ધર્મ પણ નહોતો આપણી અપેક્ષાએ, જૈન ધર્મ જેને કહીએ, અને એક નવકાર મંત્ર આખું જીવન બદલી નાખ્યું અને સમ્યક દર્શન એમને પ્રાપ્ત થયું. જે ભવથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ ભવથી ભવની ગણતરી શરૂ થઈ ગઈ. પરંતુ ભગવાને એમના અનુભવની અંદર ઘણું બધું જોયું. જે અનુભવો આપણે કર્યા, જે દુઃખમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, એનાથી પણ વધુ દુઃખમાં ભગવાનનું જીવન પસાર થયું અનેક ભવોની અંદર. એ બધા અનુભવોનો નિચોડ સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી એમણે પાછા અનુભવો કર્યા. સમ્યક દર્શન ચાલ્યું ગયું, ત્રિપૃષ્ઠના ભાવમાં ચાલ્યું ગયું, પાછું આવ્યું. એવા બીજા ઘણા ભાવોમાં ચાલ્યું ગયું અને પાછું આવ્યું. એકવાર સંકેત આવ્યા પછી રજીસ્ટર થઈ ગયો, મોક્ષ નક્કી. પણ વારંવાર આવન જાવન કરતા કરતા ભગવાને જોયું કે મેં શું કર્યું. એવા કેવા પ્રસંગો આવ્યા કે જેમાં ભગવાનને જવું પડ્યું પાછા. ઉતરતા ભાવમાં ભગવાન પશુના ભાવમાં જઈ આવ્યા, ભગવાન નારકીના ભાવમાં પણ જઈ આવ્યા, દેવલોકના ભાવમાં પણ જઈ આવ્યા, ચારેય ગતિમાં જઈ આવ્યા. અને એક સમય આવ્યો જ્યારે ભગવાને જાણ્યું એ હવે સમય પાકી ગયો છે અને કુદરતનું કરવું એમના મનોભાવ, ભાવોલ્લાસ વધતો ગયો, અંતરના પરિણામ ચડતા થયા અને નંદન મુનિના ભાવમાં એમણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. અને પછી ભગવાન મહાવીર સ્વામીના ભાવમાં પણ એમને 12.5 વર્ષ શું કર્યું? ધ્યાન કર્યું. એ વખતે ભગવાન કંઈ જ બોલ્યા નથી, કારણ કે વિશ્વનું સ્વરૂપ હજુ એમણે પૂરું જોયું નહોતું. જો આ જ ખૂબી છે આપણા ધર્મની. અને પછી જ્યારે કૈવલ્યની પ્રાપ્તિ થઈ, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારે એમણે સમગ્ર વિશ્વનું સ્વરૂપ દેખાણું કે વિશ્વ આવું છે. પછી જ એમણે આજ્ઞા કરી, પછી જ આપણને આજ્ઞા કરી. એટલે ભગવાનની આજ્ઞા અત્યારે શું છે? આપણા માટે એક કહીએ તો આપણે કલ્પદ્રુમ જેવું છે, કલ્પવૃક્ષ સમાન છે. જો આપણે સમજીએ તો બરાબર. આજે આપણે એ સમજવું છે. ભગવાનની સમગ્ર દેશનાનો સાર જો આપણે માત્ર 3 જ વાક્યમાં મૂકીએ તો ભગવાને આપણને શું કહ્યું? એમણે જે જોયું તે આપણને બતાવ્યું. વિશ્વ આવું છે. અને એમણે શું કીધું? 3 વાત કરી. પહેલી વાત શું કરી? કે પરલોક છે. અને સાથે સાથે એ પણ કહ્યું કે દરેક જીવ પોતાના સુખ દુઃખ પ્રમાણે શુભ અશુભ કર્મથી ભોગવે છે. બરોબર? સુખ દુઃખ ભોગવે છે પોતાના કર્મ પ્રમાણે. શુભ અશુભ કર્મ પ્રમાણે એ સુખ દુઃખ ભોગવે છે. આ પહેલી વાત. બીજી વાત એમણે કરી કે આ સંસાર કેવો છે? સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે. જો આખો સાર. ત્રીજી વાત એમણે કરી કે સંસાર દુઃખરૂપ કરીને તમે બેસી રહેવાનું નથી. નેગેટિવ વાત નથી કરી. એમણે પછી પોઝિટિવ વાત શું કરી? એ સંસારનો ત્યાગ કરી
પંચ મહાવ્રત લઈ અને મોક્ષે જઈ શકાય છે, જવાની સંભાવના છે. એટલી સરસ વાત કરી એમ. આખા અનુભવનો નિચોડ આ 3 વાક્યોની અંદર આવી જાય છે. કેટલીક વખત આપણે જો સ્વાધ્યાયથી સત્સંગથી વંચિત રહ્યા હોઈએ તો ઘણી વખત આ સમજાતું નથી. પહેલી વાત તો બધા સમજે છે કે પરલોક છે અને કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવીએ છીએ. ચાલો, એ વાત સમજાઈ ગઈ. બીજી વાત હજુ પૂરી ગળે નથી ઉતરતી ઘણાને કે સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે. આપણને લાગે કે દુઃખરૂપ ક્યાં છે? આપણે તો મજા કરીએ છીએ અહીંયા આગળ. દુઃખરૂપ ક્યાં છે? પણ તમે જરાક ઊંડાણથી વિચારો તો જે કંઈ મજા, જે કંઈ સુખ આપણને લાગે છે એ સુખાભાસ છે, સાચું સુખ નથી. અને આ કબૂલ કરવું જ પડશે આપણે. એક દુઃખ ઊભું થયું અને એ દુઃખ મટ્યું એટલે સુખ થયું. હીરાની વીંટી ખોવાઈ ગઈ, બહુ શોધી અને નિરાશ થઈ ગયા આપણે. કેટલો આખો આની પાછળ કેટલા પૈસા ખર્ચા, અને અચાનક જો મળી આવે તો શું થાય? આનંદ થઈ જાય, જીવ સુખી થઈ જાય. જેને શોધી આપે એને ઉપરથી ગિફ્ટ આપે. આ શું થયું? દુઃખનો પ્રતિકાર. જે દુઃખ ઊભું થયું એ દુઃખની સામે પેલું સુખ આવ્યું એટલે સુખાભાસ થયો. વીંટી તો હતી જ, વીંટી બધાને છે, કોઈ એવું સુખ થતું નથી. પણ આ એ જ રીતે ભૂખ લાગી, સખત ભૂખ લાગી છે, ક્યાંય ખાવાનું મળતું નથી. જે મળ્યું એ ખાધું, અને ખાધા પછી શું થયું? હાશ. એ હાશ શું છે? ભૂખની સામે, જે ભૂખનો ઉદય હતો એની સામે તમને ભૂખ બંધ થઈ ગઈ. ખાવાનું મળ્યું એટલે આપણને સુખ લાગ્યું. પાણીની તરસમાં પણ આવું જ છે. એ તરસનું દુઃખ મટ્યું એ સાથે એક ગ્લાસ પાણી પીધું, ઠંડક થઈ, હાસ. પણ એ હાસ ક્યાં સુધી ચાલે છે? એક ગ્લાસ સુધી. તમને આખું કોઠી લઈને આવે કે પી જાઓ, બહુ તરસ હતા ને તો પીશું આપણે. એક ગ્લાસ, બહુ તો 2 ગ્લાસ, હદ થઈ ગઈ, હવે દૂર લઈ જાઓ, મારે પાણી જોઈતું જ નથી. જો એમ જ સુખ મળતું હોત તો આપણે પાણી પીધા જ કરત, ખાધા જ કરત. પણ એ સાચું સુખ નથી, સુખનો આભાસ છે. આવો આ સંસાર છે. અને જે દુઃખરૂપ સંસાર દુઃખ ફલક છે એટલે દુઃખનું ફળ આપનારો છે. ફળ પણ દુઃખદાયક છે અને દુઃખાનુબંધી છે. એનો અનુબંધ, એનું પણ પાછો ફરીથી બીજા ભાવમાં, ત્રીજા ભાવમાં પરંપરા પણ દુઃખની છે, દુઃખાનુબંધી છે. તો શું કરવું? દુઃખમાં પડ્યા રહેવાનું? ત્યારે ભગવાને આજ્ઞા આપી કે ના, તારે એ કશું કરવાની જરૂર નથી. પંચ મહાવ્રત ધારણ કરી અને દીક્ષા લઈ શકે છે. અને આ સંસારનું સુખ શા માટે? દીક્ષા લેવાની પણ જરૂર શા માટે? પંચ મહાવ્રત શા માટે? કે એક આશાનું કિરણ આપણને મળે છે. અને આશાનું કિરણ શું છે? કે જે આપણે અંદરના બધા બહારના જે આપણના કર્તવ્યો છે, બહારની દુનિયામાં જે આપણે રાચતા માચતા હતા એમાંથી આપણે બંધ થઈ જઈએ છીએ. એટલે દુઃખની પરંપરા ઘટતી જાય છે. ન મળે એવું નથી, કારણ કે એક નિયંત્રિત થઈ ગયું કે હવે મારે રસોઈ નથી કરવાની, કોઈ જીવોની હત્યા નથી કરવાની, બને એટલી સૂક્ષ્મપણે હિંસા પાળવાની છે, અહિંસા. અને એ રીતે જીવન વીતે છે. એટલે સંસારનું સુખ કેવું છે? એક સુખાભાસ છે. એની સામે ભગવાને કીધું મોક્ષનું સુખ એ સાચું સુખ છે. ભગવાને અનુભવથી કહીને બતાવ્યું. ભલે કેવળી હતા, મોક્ષે નતા ગયા, છતાં પણ કેવળ જ્ઞાનથી એમણે મોક્ષનું સુખ જોયું. કેવળ જ્ઞાનનો અર્થ જ આ. ભગવાને કહ્યું સંસારનું સુખ એ ક્ષણિક છે, સુખાભાસ છે એટલે ક્ષણિક છે. મોક્ષનું સુખ શાશ્વત છે, કાયમનું છે. અને સંસારનું સુખ અંતરાલ વાળું છે, આંતરા વાળું છે. થોડો સમય સુખ, પાછું દુઃખ આવીને ઉભું રહ્યું, પાછું કરાક સુખાભાસ, પાછું દુઃખ. ત્યારે મોક્ષની અંદર કન્ટિન્યુઅસ છે, કોઈ અંતરાલ નથી, કોઈ ગેપ નથી. અને સંસારનું સુખ પરાધીન છે, પરાધીન છે. આપણે જુઓ, સુખ માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે, બીજા ઉપર. આ પિક્ચરની ટિકિટ લાવશે તો આપણે જઈશું તો મજા આવશે, નાટક ટિકિટ જઈશું તો મજા આવશે. બીજા ઉપર આધાર. આ જોવાથી મને આનંદ આવશે, નહીં તો હું બોર થઈ જઈશ. પરાધીન છે. મોક્ષનું સુખ કેવું છે? સ્વાધીન છે. એમાં કોઈ ટિકિટની જરૂર નથી, કોઈ ખાણીપીણીની જરૂર નથી, કશું જ નથી, શરીર જ નથી, શુદ્ધ ચૈતન્ય છે, માત્ર શુદ્ધ આત્મદ્રવ્ય. હવે આટલું સમજ્યા પછી, આટલું કહ્યા પછી ભગવાનની આજ્ઞા શું છે? ભગવાનની આજ્ઞા એક સમજવી હોય તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
બહુ સરસ આખો એક શ્લોક બનાવ્યો છે અને વિતરાગ સ્તોત્રની અંદર એમણે એક જ વાત કરી, આશ્રવ સર્વથા હેય, આશ્રવ સર્વથા હેય ઉપાદેયશ્ચ સંવર ઇતિ આજ્ઞા આરાધાચ વિરાધાચ શિવાય ચ ભવાય ચ. અર્થ બહુ સરળ છે. જુઓ, આશ્રવ સર્વથા હેય, હે એટલે છોડવા જેવું, આશ્રવને છોડવા જેવો છે. આશ્રવ એટલે શું? કર્મનું આવવું. આશ્રમનું દ્વાર સદાય ખુલ્લું છે અને કર્મ આવ્યા જ કરે છે અને એ કર્મ જે આવે છે એ આપણા આત્મપ્રદેશ ઉપર ફેલાઈ જાય છે, ચારે બાજુ ફેલાઈ જાય છે. તમે એક પાણીનો ગ્લાસ લો અને એને પેલા ઇન્ક ફિલરથી ખાલી એક ટપકું જ નાખો કલરનો, તો શું થશે? કલર ફેલાઈ જશે. આ કર્મ પણ આવું છે, અંદર આવ્યું એટલે એક જગ્યાએ ચોંટી ગયું, આખા આત્મપ્રદેશોમાં બધે ફેલાઈ જાય. શુભ કર્મ હોય તો હજુ કંઈક ઠીક છે, અશુભ કર્મ હોય ચારે બાજુ. અને કર્મ ક્યારે આવે છે? સવારે કે બપોરે? સમયે સમયે 24/7 સમયે સમયે કર્મ આવે છે. ઊંઘમાં પણ કર્મ તો ચાલુ જ છે. આપણે સપના બધા બહુ જોઈએ છે, ઊંઘમાં પણ કર્મ ચાલુ છે. સમયે સમયે કર્મ બંધાય છે. આપણે ક્યાંક છુપાઈ જઈએ એમ લાગે કે ચાલો અહીંથી જતા રહીએ તો કર્મ ઓછું બંધાશે, હિમાલય પર જતા રહીએ તો એકદમ ઓછું. ભૂલતા જ નહીં, કારણ કે મન ચાલુ છે. મનથી, વચનથી, કાયાથી, શુભ અશુભ પ્રવૃત્તિથી કર્મ ખેંચીએ છીએ આપણે. અને એ કર્મ શુભ તો હજુ પણ કલિકાલ સર્વજ્ઞ શું કહે છે? શુભ કર્મ પણ આખરે કર્મ છે, કારણ કે બહુ પુણ્ય ભેગું થાય તો એ પાપ કરાવે પણ ખરું. તો શુભ અને અશુભ બંને કર્મો છોડવા જેવા છે. આશ્રવ સર્વથા, એટલા માટે સર્વથા શબ્દ વાપર્યો. હેય, હેય એટલે છોડવા જેવું. તો બધું છોડવા જેવું છે તો પકડવા જેવું શું છે? એમણે સરસ વાત કરી, ઉપાદેયશ્ચ સંવર. સંવર, સંવરને પકડો. સંવર એ સારો છે, સંવર ઇઝ ગુડ, સંવર સારો છે. ઉપાદેય એટલે પકડવું, ઉપાદેય એટલે એને ગ્રહણ કરવું, આચરવું, એનો ઉપાદેય કહેવાય. આચરવા જેવું શું છે? તો સંવર. અને મેં કહ્યું કે આશ્રમનું દ્વાર સદા ખુલ્લું છે. સંવર શું કરે છે? દ્વારને બંધ કરે છે, બીજું કઈ નહીં. આ સંવર એ દ્વારને બંધ કરે છે. કદાચ સંપૂર્ણ બંધ ન પણ કરે, કદાચ શુભ કર્મોને થોડું થોડું આવવા દે, અશુભ કર્મોને અટકાવવાનો પુરુષાર્થ કરવો, એનું નામ જ સંવર. ટ્રાફિક લાઇટ બગડી ગઈ હોય, 4 રસ્તાનું મોટું ક્રોસિંગ છે અને ટ્રાફિક સખત છે, તો પોલીસ આવશે અને પોલીસ શું કરશે? ત્યાં આગળ એક સાઈડને રોકી લેશે હાથ રાખીને, તમારે નહીં આવવા, પેલી બાજુના જવા દેશે. બસ આ સંવર આ જ કામ કરે છે. એ ગુડ ટ્રાફિક છે ને જવા દેશે અને બેડ ટ્રાફિકને, બેડને રોકે છે. અશુભને રોકવાનું કામ શુભ થોડું થોડું આવવા દે છે. એ પણ આ સંવર, સંવરનું કામ આ છે. ઇતિ આજ્ઞા, આ જ આજ્ઞા છે ભગવાનની. કેટલું સરસ છે જુઓ, આશ્રવને છોડો, સંવરને પકડો. ઇતિ આજ્ઞા. હવે શું કહે છે? આજ્ઞા પછી આરાધાચ, જો તમે આરાધના કરશો, આ આજ્ઞા પાળશો તો શિવાય ચ, શિવાય, શિવ એટલે મોક્ષ, તમે મોક્ષનું સુખ મળશે. વિરાધાચ, જો તમે વિરાધના કરશો, ભવાય ચ, તો ભવ ભ્રમણ ચાલુ રહેશે. કેટલી સરસ વાત કરી. તમે જો આજ્ઞા પાળશો નહીં, એનું ઉલ્લંઘન કરશો, એની વિરાધના કરશો, ભવ ભ્રમણ ચાલુ રહેશે. અહીં પાછો આપણને પ્રશ્ન થાય કે શું કરીએ કે જેથી કરીને આશ્રવ તમે કોને કહેશો? આશ્રવ આપણે કયું? અશુભ કર્મ કીધું, પણ બહુ સાદી ભાષામાં કેવું હતું, 18 પાપસ્થાનક નો ત્યાગ. 18 પાપસ્થાનક એ આશ્રવો છે. બધું જ આવી ગયું અંદર. એના નામ તો તમને બોલતો નથી, તમને ખબર છે બધા. ક્રોધ, માન, માયા, લોભ બધું જ આવી ગયું, બરાબર. એ રાગ, દ્વેષ ગણો, જે ગણો, એ બધા જ થી કર્મ આવે જ છે. એ બધો આશ્રવ, એનો ત્યાગ કરવાનો અને સંવર કરવાનો. કોનો? 57 રીતે સંવર થાય છે, 57 પ્રકારના. હવે અત્યારે ઊંડાણમાં જતા નથી. 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 પ્રકારનો યતિ ધર્મ, 22 પ્રકારનો પરિશ, 12 ભાવનાઓ અને 5 પ્રકારનું ચારિત્ર. સરવાળો કરો 57 થશે. આ 57 પ્રકારનો સંવર કરવા જેવો છે. અત્યારે એના ડિટેલ્સમાં આપણે જતા નથી, પણ આપણે સમજી શકીએ છીએ. જેને આની આજ્ઞા પાળી ભગવાનની, એ તરી ગયા.
જેણે એની વિરાધના કરી એ ડૂબી ગયા. એકાદ બે ઉદાહરણ લઈએ તો આપણને ખ્યાલ આવશે. તમને ખબર છે અગ્નિ શર્મા અને ગુણસેન. અગ્નિ શર્મા તાપસ હતો, ખૂબ તપશ્ચર્યા કરી, એક માસ ક્ષમણ કર્યું. એ ગામનો રાજા હતો ગુણસેન. સંક્ષેપમાં જ વાત કરું છું. એ ગુણસેનને થયું કે અગ્નિ શર્મા જેવા આટલો સરસ તપ કર્યો છે તો માસ ક્ષમણનું પારણું હું કરાવું, મારા હાથે કરાવું. જઈને કહે છે ગુરુદેવ મારે ત્યાં પધારજો, હું પારણું કરાવીશ. નિયમ અગ્નિ શર્માએ હા પાડી. એ જાય છે, રાજાને કોઈ કારણસર ક્યાંક બહાર જવાનું થાય છે, ચૂકી જાય છે. પારણું ચૂકી ગયું એ પેલા એક માસ ખમણ લંબાવી દીધું. અગ્નિ શર્માને જરાક થયું કઈ કારણ હશે. બીજું માસ ખમણ કર્યું. રાજા આવે છે, માફી માંગે છે, ક્ષમા કરજો મારી ભૂલ થઈ ગઈ, પણ મારે અચાનક જવું પડે, એમાં જ તું છૂટકો જ નહોતો, પણ આ વખતે તો પધારવા પારણું મારે ત્યાં. બીજી વાર પારણા માટે આવે છે, રાજાને કોઈ ઇમરજન્સી આવી ગઈ અને પાછું જવું પડ્યું. કોઈ રાજા ચડી આવવાનું કઈ કારણ બની ગયું. અગ્નિ શર્મા પારણું કર્યા વિના, રાજાના હાથે જ પારણું કરવાનું હતું, પારણું કર્યા વિના પાછા જાય છે. ત્રીજું માસ ક્ષમણ શરૂ. એ વખતનું સંજ્ઞાન બળ પણ એટલું મજબૂત હતું પાછું, તો 3 માસ ક્ષમણ કરવા એટલે ત્રીજું માસ ક્ષમણ શરૂ થયું. પાછું પારણું કરવા માટે રાજા માફી માંગી આવીને પાછા જાય છે. રાજાની ઇમરજન્સીમાં તબિયત બગડી ગઈ અને કોઈ વૈદરાજને ત્યાં એને જવું પડ્યું અચાનક. દવા એવી હતી ત્યાં જઈને જ લેવાયું હતું. પાછું ફરીથી હવે એનો ગુસ્સો ગયો, પિત્તો ગયો, ક્રોધ એનો ચડી ગયો. શું કહ્યું? ભગવાનની આજ્ઞાની વિરાધના કરી. અહીંયા વિરાધના છે કારણ કે 18 પાપસ્થાનકમાંનો ક્રોધ આવી ગયો. આને હું બતાવી દઉં હવે તો, આ સમજાઈ જશું, મારી મસ્કરી કરી આને. અને નિયાણું બાંધ્યું. નિયાણું શું બાંધ્યું? કે દર ભાવમાં હું આને મારનારો છું. જો આ કેટલું, એક આટલું તપ કર્યું, થોડાક માટે બધું બગાડી નાખ્યું, થોડાક માટે, અને નિયાણું બાંધી દીધું. ને પરિણામે દરેક ભાવમાં એ અગ્નિ શર્મા ગુણસેનને મારે. ગુણસેન દરેક ભાવમાં સારા સારા રોલ, અને ગુણસેનને ક્ષમતા જાળવેલી. એ તો નિર્દોષ હતો, એને માફી પણ માંગી લીધી, પ્રાયશ્ચિત કરી લીધેલું હતું. ગુણસેને આજ્ઞા પાળી, ગુણસેન ઉપર ચડ્યો અને અગ્નિ શર્મા નીચે. આવા તો ઘણા દાખલા છે. કમઠ અને મરુભૂતિ. પાર્શનાથ ભગવાનનો ભાવ મરુભૂતિ, બંને સગા ભાઈઓ, પણ કમઠે ઘણી બધી ભૂલ કરી લીધી. વાર્તામાં આપણે જતા નથી આગળ, અને એક પછી એક ભાવ કરવા પડ્યા. કમઠ દરેક ભાવમાં પાર્શનાથ ભગવાનને મારે છે. પાર્શનાથ ભગવાનના જે ભાવ થયા એમાં એ પાર્શનાથ ભગવાન સમતા ભાવ રાખી અને મૃત્યુને સ્વીકારે છે. સમતા ભાવ પાર્શનાથ ભગવાનને એટલા માટે તો આપણે વધારે પૂજન વગેરે કરીએ છીએ. કેમ કે જયારે સમાધિ મરણ જોઈતું હોય તો પાર્શનાથ ભગવાનની જેમ આપણે પણ એ પ્રમાણે એમનું ગ્રહણ કરવું જોઈએ. પાર્શનાથ ભગવાને ભગવાનની આજ્ઞા પાળી ઉપર, અને કમઠે આજ્ઞાની વિરાધના કરી નીચે. ઘણા દાખલા છે. ગોશાળો અને ભગવાન મહાવીર, આ જ દાખલો. આ બધું કરાવે છે કોણ? સહેજે પ્રશ્ન થાય કે શા માટે માણસ આવું કરે છે? આટલો બધો ક્રોધ કેમ આવ્યો? આટલો ગુસ્સો કેમ? ગુસ્સો તો આપણને પણ આવે છે. આટલો બધો ક્રોધ, એની કોઈ હદ તો હોય કે ના? અને એ કરાવનાર જો 8 કર્મમાંનું એક મુખ્ય કર્મ કયું છે? મોહનીય કર્મ. મોહનીય કર્મ આ બધું જ કૃત્ય કરાવે. મોહનીયનો ઉપમા આપી છે. એ કર્મ પેલા શરાબી જેવું છે. દારૂ પીધેલો હોય અને એને કઈ ભાન રહેતું નથી, ગમે તેમ ચાલતો હોય તો એની ચાલ કેવી હોય છે, તમે પકડી પાડો કે આને પીધેલો છે. તમારે જરૂર નથી કે હાથમાં બોટલ પકડતો જ એને પકડો કે એના મોઢામાંથી વાત નહીં, એ ડોલતો જ છે, એ ચાલે છે એને કઈ ખબર નથી પડતી. એ નશો કરાવે છે આ મોહનીય કર્મ. એવું એક બન્યું હતું. રાતના ટાઈમે એક ભાઈ એ પેલા દારૂના પીઠામાંથી બરાબર દારૂ પીને આવેલા. રાતના લગભગ 12 વાગ્યા હશે. ને જૂના કાળની અંદર તમને ખબર, દરવાજાનું તાળું, પેલું તાળું હોય ને મોટું, હવે તો પેલું કી કાર્ડ નાખી એવું હતું નહીં, સીધું તાળું. અને એ તાળામાં એ ડોલતા ડોલતા એ તાળામાં ચાવી નાખવા જાય છે, પણ ચાવી જતી નથી. આ હાથ ધ્રુજે છે. એ ચાવી એને પેલા તાળાના છિદ્રમાં બેસતી જ નથી. પાડોશી જાગતો હશે, પસાર થવો ત્યાંથી, કે તમને કઈ હેલ્પ કરું? કે જો તારે હેલ્પ કરવી હોય તો એક કામ કર, આ મકાન ધ્રુજે છે ને એને પકડી રાખ. પાછા જેને પીધેલો હોય એને તો બીજા પણ એવા જ દેખાય કે આ મકાન બહુ ધ્રુજે છે, એને તું પકડી રાખ, તો હું જરા ચાવી મિલાવી દઉં છિદ્રની અંદર.
મોહના નશામાં માણસ બધું ભૂલી જાય છે. એને ખબર જ નથી પડતી કે શું કરે છે ને કંઈ ખ્યાલ એને ભાન જ નથી. અને એ અવસ્થાની અંદર આ કર્મ બાંધી લે છે. માણસ જાત જાતના ડિસિઝન લઈ બેસે છે. એ પણ મોહ છે, મોહ દશા જેવી છે. અને એ મોહ એને છોડતો નથી. એ મોહ છેવટ સુધી પકડી રહેશે. અને એ મોહ શું કરે? અહંકાર લાવે છે. અહંકાર પણ એક જબરજસ્ત છે. અને અહંકાર એનાથી પણ કેટલીક વખત ખતરનાક થઈ જાય છે. અહંકારની પાઘડી પહેરે છે. અને ખરેખર તો આ બહુ મને એક સરસ વાક્ય જાણવા મળ્યું. અહંકારની પાઘડી ઉતારો તો ઘડીમાં બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અહંકારની પાઘડી ઉતારો તો કેટલી વારમાં? ઘડીમાં બધા જ પ્રોબ્લેમ સોલ્વ. એકે પ્રોબ્લેમ એવો નથી કે જેનો ઉત્તર ના મળે. પણ અહંકારની પાઘડી ઉતારવી પડે. પણ આપણે શું કરીએ છીએ? અહંકારની પાઘડી ઉતારતા નથી. કારણ કે ઉતારવામાં આપણો અહંકાર ગવાય છે અને પ્રોબ્લેમ સોલ્વ થાય જ નહીં. પરમાત્માની આજ્ઞા શું છે જરા સમજવા જેવું છે. આ જ પરમાત્માની આજ્ઞા છે. આશ્રવને પકડ, આશ્રવને છોડ અને સંવરને પકડ. સંવરને તું સ્વીકારી લે. સંવર ઉપાદેય છે. અને સંવરની બીજી બાજુ નિર્જરા. તમે કહો છો નિર્જરા કેમ ના આવી? સંવરની ઓપોઝિટ સાઈડ નિર્જરા જ છે. એક જ સિક્કાની બે બાજુ છે. સંવર થયો, નિર્જરાની શરૂઆત થઈ જશે. દરવાજો બંધ કર્યો, હવે તમને અકળામણ થશે કે આ દરવાજો બંધ થઈ ગયો, કર્મ ઓછા આવે છે, આવતા નથી. હવે જરા ચેન પડ્યું કે હાસ શું થયું? એ કર્મ શું કર્યું? પેલા મોહનો નશો છવાઈ ગયો આત્મ પ્રદેશ ઉપર. જે આત્માના ગુણો છે, આપણી અંદર જ મોક્ષ પડેલો છે, આપણી અંદર જ કેવળ જ્ઞાન છે. પણ એ આત્માના ગુણો ઉપર આ મોહનો નશો છવાઈ ગયો છે. કર્મ છવાઈ ગયા છે. અને કર્મ મેં કીધું 24/7 આવ્યા જ કરે છે. એટલે કર્મ તમે જુઓ કેટલા દબાઈ જાય. હવે નીચે અહીંયા આગળ આપણા રૂમમાં બેઠા છીએ, ત્યાં નીચે કર્મ છે માનો, એના ઉપર થરના થર. હવે તમે ક્યારે કાઢો? એ ઉલેચવાનો પ્રયત્ન ક્યારે થાય? સંવર થાય તો. સંવર થશે તો નિર્જરા થશે. આ તો એક વ્યવહાર નથી કહીએ કે હેનો ત્યાગ, ઉપાદેયનો સ્વીકાર. એ ભગવાનની આજ્ઞા. હેનો ત્યાગ કરો. હે એટલે છોડવું, ઉપાદેય એટલે સ્વીકારવું, ગુડ, એનો સ્વીકાર કરો. આ તો વ્યવહાર નથી. પણ નિશ્ચય નહીંથી વ્યાખ્યા શું છે? નિશ્ચય નથી એક જ છે કે પોતાના જ આત્મા વડે પરમાત્માપણું જાણવું. એનું નામ ભગવાનની આજ્ઞા. નિશ્ચય નથી. તું તારા જ આત્માની અંદર, તારા જ આત્મા વડે પરમાત્મા તારી અંદર પડેલો છે એ તું જાણ. હે જીવ, તું એ સમજ કે તારી અંદર જ પરમાત્મા છે. તારે બહાર શોધવાની જરૂર નથી. આ જૈન ધર્મની ખૂબી છે. ભગવાને મેં કીધું તેમ આટલા ભવો કરી અને એમણે શું સાબિત કરી બતાવ્યું? હું તમારા જેવો હતો અને મને જો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, તમે બધાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયો છે. એટલે અનંતા તીર્થંકરો, અનંતા કેવળીઓ, અનંત ભગવત્તાની ધારણા ભગવાને આપણને આપી દીધી. એક જબરજસ્ત ગિફ્ટ આપી દીધી. ભગવાને કહ્યું મારી બાજુમાં હું તને બેસાડી શકું એમ છું, પણ તું આટલા બે કામ કર. આશ્રવને છોડ, સંવરને પકડ. એને છોડ, ઉપાદેયનો સ્વીકાર કર. આ જ એક વાત કરી. અને નિશ્ચય નથી આપણે કહું મોક્ષ તારી અંદર જ છે, કેવળ જ્ઞાન તારી અંદર જ છે, બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી. પણ આપણે બહાર ફરીએ. આપણે આ સમજણ હોવા છતાં, કારણ કે સમજણ ઉપરની છે, સમજણ તો વાંચેલી છે, પણ અંદરથી આપણે બહાર ફરીએ છીએ. એનું પણ કારણ છે. અને ખબર છે કસ્તુરી મૃગ, કસ્તુરી કુંડલ બસે. કબીરજી એક સરસ ગીત બનાવ્યું છે, કસ્તુરી કુંડલ બસે. સાંભળવા જેવું છે. એ કસ્તુરી મૃગ, એની નાભીમાં જબરજસ્ત સુગંધ હોય છે અને એટલી માદક સુગંધ છે, કદાચ એવી સુગંધ આપણે માણી પણ ન હોય. ને કસ્તુરી મૃગ માટે એમ કહેવાય છે જ્યારે કામાતુર થઈ જાય છે, આ પ્રકૃતિની વ્યવસ્થા છે, ત્યારે એ હરણી દોડતી આવે. કસ્તુરી મૃગ શું કરે છે? એની મૂર્ખામણી અહીંયા ક્યાં છે? એને ખબર નથી પડતી કે આ સુગંધ ક્યાંથી આવે છે. એટલે એ સુગંધ લેવા માટે દોડે છે. આટલી સુગંધ આવી ક્યાંથી આવી ગઈ? દોડે છે, દોડે જ જાય છે. જ્યાં ઉભો રહે છે ત્યાં સુગંધ ચાલુ છે. સારું, કોઈ દેખાતો નથી, આ સુગંધ આવી ક્યાંથી? હરણી અહીંયા સંતાઈ હશે, અહીંયા હશે, અહીંયા. પાછો દોડે છે.
હજી સુગંધ આવે છે. કસ્તુરી મૃગ ઉપર આપણને હસવું આવે. આપણી આ હાલત નથી, આપણે પણ બધે દોડીએ છીએ. સુગંધ તો આપણા આત્મામાં જ છે. આપણે પણ કસ્તુરી મૃગની જેમ અંદર જ મોક્ષ પડેલો છે, પણ આપણને એ સુગંધ જણાતી નથી, એટલે આપણે બહાર ફરીએ છીએ. કસ્તુરી મૃગ જેવી આપણી દશા છે. પણ ભગવાને આ કીધું, અને આ પણ જરૂરી છે, બની શકે એમ છે. એનું કારણ એક જ છે કે આપણે કોઈ નિમિત્તને શોધીએ છીએ, બસ, બીજું કંઈ નહીં. આપણી કમનસીબી, આપણી વીકનેસ શું છે કે આપણને એક નિમિત્ત મળે કે ભગવાનની પૂજા કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ. એ બધું નિમિત્ત છે. ભગવાન ખુશ થઈને આપણે આપતા નથી. ભગવાન આપણને કહેતા પણ નથી કે હું તને મોક્ષ આપીશ, કે તારે જે જોઈએ એ સંભાળી લે, તને બધું મળશે. આપણે અહીં આવીને પ્રાર્થનાઓ ઘણી કરતા હોઈએ, મનમાં કદાચ પ્રગટ ન કરીએ તો, મારું આ થઈ જજો, આ થઈ જજો, ફલાણું થઈ જજો. આપણા બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું ભગવાન માટે અહીં આવીને કહીએ છીએ ભગવાન પાસે. એમાંય પાછું ખાસ તહેવાર હોય ત્યારે ખાસ આવીએ, બર્થડે હોય, એનિવર્સરી હોય, પ્રાર્થના આપણી જુદી જ હોય આખી. આટલા પ્રોબ્લેમ તું સોલ્વ કરી નાખ. ભગવાન એક પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એમ નથી. કરી શકે એમ નથી, કારણ કે વિતરાગ છે. વિતરાગ છે એટલે ભગવાન કશું આપતા નથી, આપવાના નથી, ખુશ થતા નથી, ખુશ થવાના નથી, નાખુશ પણ થવાના નથી. તમે ભગવાનને ગાળો બોલો તો પણ એ કંઈ કરવાના નથી. તો પછી પ્રશ્ન એ થાય, આટલું બધું જો આવું જ છે તો શા માટે આપણે સમય બગાડીએ છીએ? અહીં આવીને ભક્તિ કરીએ, પૂજા કરીએ, સેવા કરીએ, આટલી પૂજાઓ ભણાવીએ, આટલા કલાક બેસીએ, તો શા માટે? આ બધું ફોગટનું ગયું? ના, એ ફોગટનું નથી. એ માત્ર આપણી તરફથી એક ભગવાનને સીધા સાબતા અંગ્રેજી શબ્દોમાં કહીએ તો માત્ર કહીએ છીએ થેન્ક યુ પ્રભુ. ભગવાનને થેન્ક્સ આપીએ છીએ કે તે અમને આ માર્ગ બતાવ્યો, એ માટે તારો ખૂબ ખૂબ આભાર. તારી અમે ભક્તિ કરીએ, આ કરીએ, જેટલું કરીએ એટલું ઓછું છે, કારણ કે માર્ગ બતાવનાર તું છે. તે આખા અનંતા ભવો કર્યા, અને ભવમાં રખડીને કેવળ જ્ઞાન પામીને આ વિશ્વનું રૂપ કેવું છે, આ વિશ્વનું સ્વરૂપ શું છે, આ જગત કેવું છે, એ બધું તેમને બતાવ્યું. અમારી આંખ ખુલી ગઈ. પ્રભુ તારો આભાર, ખૂબ ખૂબ આભાર. તારી તો અમે પૂજા કરીએ તો ઓછું છે, ભક્તિ કરીએ તો ઓછું છે, એટલા માટે આપણે આ કરીએ છીએ. પણ આપણે એમને ભગવાન સમજીએ તો, ભગવાન સમજીને ચાલવું જોઈએ. જો પથ્થરની મૂર્તિ કરીએ અને આપણે પક્ષાલ કરીએ, ચાલો પક્ષાલ કરો, જતારો બાર. પક્ષાલ કરતી વખતે આપણે શું બોલીએ છીએ? મેરુ શિખર નવરાવે હો સુરપતિ. આપણે સુરપતિ થઈને આપણે લેગા જબ્બામાં આવીને પક્ષાલ કરીએ, સુરપતિ નથી આપણે. સુરપતિનો અર્થ જ એ કે તમે ઇન્દ્ર છો અને આ સાક્ષાત પ્રભુ છે. આ પ્રભુનો જો પક્ષાલ કરવો હોય તો મને 5 મિનિટ તો કપડા બદલતા થાય. હું ઇન્દ્ર બનીને કેમ ના આવું? અને કમ્પ્લેન મળે છે કે ધોતી પહેરતા આવડતું નથી. એકવાર મારે ક્લાસ રાખવા છે ધોતી કેમ પહેરવી, રિયલી ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવવું છે. 5 મિનિટ થાય છે, વધારે વાર થતી નથી. હા, બોલો, રેડીમેડ મળે છે. બોલો, ચાલો, પણ નથી એના કરતા તો સારું તમે એક ઇન્દ્ર તો બન્યા છો. રેડીમેડ ખરેખર તો છે, સિવેલું ન હોવું જોઈએ, પણ એક છતાં પણ તમે એટલી તકલીફ તો લો છો, એ બહુ સરળ છે. અને ઇન્દ્ર સુરપતિ જયારે બોલીએ છીએ આપણે, સુરપતિ એટલે તમે ઇન્દ્ર, તમે કોઈના પતિ નથી એ વખતે, સુરપતિ છો. ઇન્દ્ર બનીને આપણે આવીએ છીએ અને ઇન્દ્ર બનીને ભગવાન ઉપર પક્ષાલ કરી. આ સાક્ષાત પ્રભુ છે, મારી સામે બેઠેલા છે. અને એ જ નિયમ ઇન્દ્રાણીઓને પણ લાગુ પડે છે. એ જ નિયમ ચોક્કસ સમય દાગીના, ઘરેણા, સારા કપડા પહેરે, પણ ભગવાનને એવું આપણે મસ્તીથી કરીએ ત્યાં આગળ કે આમ આપણને લાગે કે આ સાક્ષાત પ્રભુને આપણે સ્નાન કરાવીએ છીએ. એ ભાવ આપણી અંદર આવવો જોઈએ. ભગવાન આપણે પુરુષાર્થ કરવાનો છે. ભગવાન તો વિતરાગ છે, પરંતુ એમના ઉપચારથી આપણે કહીએ છીએ કે તમે મને બધું આપ્યું છે, તે મને જે આપ્યું છે એનો બદલો શું? આ એક કવિની ભાવવાહી છે, બીજું કઈ નથી. કવિનો ભાવ છે. આપણે કહીએ છીએ, બધું જ બોલીએ છીએ કે તે બધું મને આપ્યું, એ ભાવ છે. કોઈક વખત આપણે કોઈકને વાત કરીએ કે ભાઈ મારી દીકરીનો જરા તમે બતાવજો ને કોઈ સારો છોકરો હોય, અને આપણે બતાવ્યો, માની લો કે આ છોકરો સારો છે, આ તમારી દીકરી માટે આ છોકરો સારો. હવે આપણને કઈ ખબર નથી, ભાઈ આપણે ચોખ્ખું કહીએ કે તમે 2 જણા મળી લો, એકબીજાને વાત કરો, જે કરવું એ કરો, પણ મને તો આ લાગે. અને એ લોકો મળ્યા અને લગ્ન થયા અને સુખી થયા અને ખૂબ બધી રીતે સારું થયું. એ લોકો આવીને શું કહેશે?
તમારો ઉપકાર તમે બતાવ્યું, બહુ સારું કર્યું. આપણે તો કંઈ કરવું નથી, ખાલી આંગળી જ ચીંધી છે, છતાં એ કહેશે તમારો ઉપકાર માનીએ એટલો ઓછો છે, અને તમે આ બતાવ્યું તો આ મારું કામ થયું. આપણે માત્ર નિમિત્ત છીએ, એમ ભગવાન માત્ર નિમિત્ત છે. પણ ભગવાને જે આપણને અંગુલી નિર્દેશ બતાવ્યું, ભગવાને આપણને કહ્યું કે તું હેને છોડ, ઉપાદેયને પકડ, આશ્રવને છોડ, સંવરને પકડ, મોક્ષ તારા હાથમાં છે. આટલું સરસ કહેનાર કોણ હોઈ શકે? ભગવાને આ માર્ગ બતાવ્યો છે, અને એ માર્ગને પૂરેપૂરા ઊંડાણથી સમજવા માટે બે વસ્તુ જરૂરી છે. પ્લેનને ઉડવો તો બે પાંખ જોઈએ, પક્ષીને ઉડવા માટે એક પાંખ કામની નથી. આપણે એકમાં બહુ અટવાઈ ગયા છે, ક્રિયા ક્રિયા ક્રિયા, ખૂબ ક્રિયાત્મક થઈ ગયા છે. અને ક્રિયાની સાથે જ્ઞાનની પાંખ જો આપણે ખોલીએ તો આ ભાવ સમજાઈ જશે વધારે સરસ. અને જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી લેવું. જ્ઞાનનો અર્થ જ એ છે સત્સંગ અને સ્વાધ્યાય, એટલા માટે ખૂબ જરૂરી છે. અને એક આનંદની વાત છે કે હવે જાગૃતિ પણ ખૂબ આવી છે આપણામાં, ના નથી એની, પણ આ ખૂબ જરૂરી છે. એનાથી આપણને ખબર પડે કે આ પ્રભુનો ઉપકાર કેટલો છે. કારણ કે આપણે ઉપાદેય શું છે બધું જ આપણે સમજીએ છીએ. આ કર્મ કેવી રીતે આવે છે એ પણ આપણે સમજીએ છીએ. આ કર્મનો સંવર કેવી રીતે થાય એ પણ સમજીએ. તો એ જાગૃતિ આવે ત્યારે આપણને થાય કે હવે મારી પૂજા, સેવા, અર્ચના જે કંઈ કરો એ બધાની અંદર કંઈક છે, અંદર કંઈક રહસ્ય પડેલું છે. એટલે સ્વરૂપની પ્રાપ્તિ ખૂબ અગત્યની છે. તારું સ્વરૂપ તારામાં જ છે, ભગવાનનું સ્વરૂપ ભગવાનમય છે. તું તારામાં ભગવત્તા છે, તું પરમેશ્વર છે, બધું જ છે. પણ આને માટે શું કરવું? પાછો પ્રશ્ન થાય. મેં કીધું કે સ્વાધ્યાય, પણ સ્વાધ્યાય આપણે કરીએ છીએ અહીંયા આગળ, તો હું તમને એક જ વસ્તુ, એના માટે શું કરવું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતીજીએ પહેલા જ સૂત્રમાં, પહેલા જ વાક્યમાં કીધું, પહેલા જ શ્લોકની અંદર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ પર જવું છે તારે, મોક્ષ માર્ગ પર જવું છે, આ ત્રણ તું લઈ લે બસ. અને તારા ગુણો તો તારામાં પડેલા જ છે. પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. પ્રાપ્ત એટલે જે મળ્યું છે એની પ્રાપ્તિ કરવાની છે. એ ગુણોની તારે રક્ષા કરવાની છે બસ. નિશ્ચય દ્રષ્ટિથી આ. વ્યવહાર દ્રષ્ટિથી શું કરો? ભક્તિ કરો, પૂજા કરો, વ્રતનું પાલન કરો, સામાયિક કરો, બધું કરો. પણ સામાયિકમાં જો પણ આપણે બરાબર નહીં સમજ્યા હોય તો ખાલી નવકારવાળી ફર્યા કરશે. અને નવકારવાળી ગણે તો ઉત્તમ છે, 14 પૂર્વનો સાર છે, પણ એમાં પણ જો સમજણ નહીં હોય આપણી તો માત્ર નવકારવાળી ફેરવાય કરશું. નહીં તો સામાયિકની અંદર આપણને મન થાય કે ચાલો કંઈક વાંચીએ. ઘણી બધી સીધી સાદી સરળ ભાષામાં લખેલી બુક્સ મળે છે, એમાંથી આપણે કંઈક વાંચીએ, કંઈક લઈએ. તો પહેલામાં પહેલું સમ્યક દર્શન. અને સમ્યક દર્શનનું ઓપોઝિટ શું છે? સમ્યક દર્શનનું ઓપોઝિટ શું? મિથ્યાત્વ છે. મિથ્યાત્વ. અને બહુ સિમ્પલ છે. ભગવાને આ જ કીધું. મિથ્યાત્વનો અર્થ શું? જે હું નથી એ હું કરી રહ્યો છું, એ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એ દેખાવાનો મારો પ્રયત્ન છે, જે હું નથી. બસ આ જ મિથ્યાત્વ છે. જે વસ્તુ નથી એ આપણને દેખાય છે. એનું કારણ શું છે કે જે જોવું છે એ જ આપણને દેખાય છે, જે સાંભળવું છે એ જ આપણને સંભળાય છે. તમે એક આછો પ્રકાશ છે, એક અંધારો ઓરડો છે, અને એમાં એક દોરડું પડેલું જોયું, અને અચાનક આપણે ગયા દોરડું એવું આખું ચૂકું પડેલું છે, આપણને શું દેખાય છે? સાપ દેખાય છે. કારણ કે સાપનો ડર આપણામાં છે. જો એ ડર ના માર્યા આપણું આખું દર્શન બદલાઈ ગયું. કારણ કે ડર આવી ગયો ને અંદર, એટલે દર્શન જોવાની દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. એ દોરડાની અંદર પહેલા આપણને સાપ દેખાય. સાપ તો નથી. પણ માની લો કે કોઈ એવા જગતમાંથી કોઈ એને લઈ આવો, કોઈ એવી વ્યક્તિને જેને સાપ જિંદગીમાં જોયો નથી, એ સાપ વિશે સાંભળ્યું પણ નથી, કે વાંચ્યું પણ નથી, કે ચિત્ર પણ નથી જોયું, એને સાપ યાદ આવશે? કારણ કે એને ડર જ નથી. નાના બાળકને લઈ આવો, એને કોઈ ડર નથી. એને વસ્તુનું સ્વરૂપ છે એ જોવા પ્રયત્ન કરશે. કદાચ એને દોરડું દેખાશે આપણા પહેલા, પણ આપણી અંદર પડેલો ભય એ મિથ્યાત્વને બહાર લાવે છે. આપણી અંદર રહેલો ભય, એ ભયના કારણે મિથ્યાત્વ, એ બહિરાત્મા. અને બહિરાત્માનો અર્થ જ એ છે કે આપણી વાસના બહાર જાય છે. એટલા માટે આપણા શરીરમાં 9 દ્વાર છે.
2 આંખ, 2 કાન, 2 નાકના છિદ્ર, એમ ગણતા 9 દ્વાર, અને 9 દ્વારમાંથી આપણી વાસના બહાર વહે છે. એ બહિરાત્મા છે. આપણી વાસના બહાર ભટક્યા કરે છે. એને અંદર લાવો, અંદર જ સમાવી દઈએ આપણે, તો અંતરાત્મા ભાવ આવે. કારણ કે બહાર જ આપણી દ્રષ્ટિ, 5 ઇન્દ્રિયો કઈ દિશામાં ખુલ્લી છે? બહારની દિશામાં. ઇન્દ્રિયોને અંદર તરફ વળી લેવાની છે. અને એ માટેનો ઉપાય શું છે? એ માટેનો ઉપાય સત્સંગ અને સ્વાધ્યાય. એ કહે છે તું તારી અંદર જોવાનો પ્રયત્ન કર, કારણ કે જે બહારનું જગત છે એવું અંદરનું પણ એક જગત છે. અને એને માટે મન, એ સૌથી મોટી પ્રક્રિયા મનની કરવાની છે કે મનને કેમ બેલેન્સ કરવું, મનને કેમ સાચવી લેવું. બધી જ ક્રિયા કરતા હોઈએ પણ મનની અંદર જો ચક્કર ચાલુ થઈ જાય તો એ ક્રિયા કર્યા પછી પણ પાછો આપણો ક્રોધ, માન, માયા ઉછળી આવે છે. કારણ શું? મન ડામાડોળ છે. મન જો સ્ટીલ થઈ જાય, શાંત થઈ જાય, તો વિચાર કરો, કોઈ લેક પર ગયા હશું આપણે, અને શાંત સરોવર છે, પૂર્ણિમાની રાત છે, ઉપર આકાશમાં ચંદ્ર છે. એ ચંદ્રનું પ્રતિબિંબ સરોવરમાં પડે છે. બરાબર પડશે કે નહીં? કારણ કે સરોવર શાંત છે. એ સરોવરની સપાટી એક અરીસો બની જાય છે, અને એમાં પૂર્ણિમાનો ચંદ્ર બરાબર દેખાય છે. પણ એક કાંકરી નાખો, શું થશે? પાણીમાં હલચલ થઈ ગઈ, એટલે પેલો ચંદ્ર જે આકાશ નતો એ પણ શું થશે? તૂટી જશે, હલવા માંડશે. અને 2-4 કાંકરી નાખે જ જાઓ તો ચંદ્રના સેંકડો પ્રતિબિંબ, સેંકડો ટુકડા થઈ ગયા ચંદ્રમાના. આ ટુકડા થઈ ગયા એ જ બતાવે છે આપણા મનની અંદર પણ ચિત્ર આખું નથી, એના ટુકડા થઈ ગયા છે, બિલિયન્સ ઓફ પીસીસ. એને આપણે, એ પઝલને આપણે ભેગી કરીને જોડો તો ખબર પડે કે વાસ્તવિકતા આ છે, સત્ય આ છે. મનને શાંત કરવું એ જ આખી પ્રક્રિયા છે. અને મનને શાંત કરો, ભગવાનની આજ્ઞા આવી ગઈ પાછી કે તમે હવે સંવરને લેવાના છો અને હેને છોડવાના છો. હે એટલે જ છોડવું, આશ્રમને છોડવાના છો, સંવરને પકડવાના છો. પણ મનની સપાટી શાંત રહેવી જોઈએ, મન સરોવર શાંત રહેવું જોઈએ. અને મન કેવું છે સમજવા માટે જ કહું છું. એટલે હું પણ તમારી સાથે જ છું, એની સાથે મને ગણી જ લેજો. અત્યારે આપણે બેઠા છીએ, હું બોલું છું, તમે સાંભળો છો, પણ કદાચ મનના વિચારોમાં એક આવી ગયું કે સીધું મન ઇન્ડિયા પહોંચી ગયું. હવે આ નેક્સ્ટ વીક ઇન્ડિયા જવાનું છે, બધી તૈયારી કરવાની છે, શોપિંગ કરવાનું છે, કાલે અહીં જવાનું છે. અત્યારે આપણે ફ્રી છીએ, શાંતિથી બેઠા છીએ, સાંભળીએ જ છીએ. અને આ ફ્રી ટાઈમની અંદર એનો ઉપયોગ થઈ ગયો એટલે ચારે બાજુ મન ભટક્યા કરશે. એટલે ખરેખર તમે અહીંયા હાજર છો કે નથી? યુ આર એબસન્ટ. બરાબર કે નહીં? તમે ખાલી માત્ર એક બોડી અહીંયા હાજર છે, અને બોડી એટલે ખોખું, એ ખોખું પડ્યું છે અહીંયા. મન તો ક્યાંય ભટકી ગયું. મન શોપિંગ સેન્ટરમાં જતું રહ્યું, ત્યાં કે આ સારામાં સારો ટાઈમ મળ્યો છે અત્યારે. પણ એથી ઉલટું એ જો આપણે કેળવેલું હોય કે આ આપણે સાંભળીને અંદર સમજવા જેવું છે કે મારું મન જે બધે ભટક્યા કરે છે એને હવે હું ઠેકાણે લાવું, એને હવે સરખું કરું જરા. અને એ સરખું કરવાનો સમય ક્યારે આવશે? આને કેળવવું પડશે, આને કલ્ચર કરવું પડશે. મેં ડ્રાઇવિંગ શીખી, હું પણ શીખતો હતો ત્યારે ગાડી ગમે તેમ ચાલતી હતી. આજુબાજુ વાળા બધા ડરી જતા હતા આપણાથી ગાડી ચલાવીએ ત્યારે. આને ઠેકાણું છે, અને કંઈક પાછા આપણે કહીએ ને પેલા જન પીને આવેલા મોહનું, આપણે કદાચ એવું પણ માની બેસે જે હોય, પણ આપણે શીખતા હતા એટલે ઠેકાણું નહોતું. પણ 1 વાર, 2 વાર, 10 વાર, 25 વાર પછી તમે સત્સંગમાં કાયમ આવ્યા કરો, પછી મન રહેશે. મને ઘણા કહે છે મેં વિડીયો જોઈ લીધી, બધું આવી ગયું અંદર. હવે એ તમે જુઓ તો એ 5 હપ્તે જુઓ, 6 હપ્તે જુઓ, એ ઠેકાણું પડે જ નહીં, કન્ટિન્યુઇટી આવે જ નહીં ક્યારે પણ. અથવા એમને સાંભળો, કેસેટ સાંભળો, કોઈની પણ ના આવે. અહીંયા રહીને કદાચ મન સંપૂર્ણ ન પણ રહે, પણ જાગૃતિ રહેશે. અહીંયા જાગૃતિ રહેશે. એટલે બહાર ભટકેલી વાસનાને પ્રભુએ કહ્યું તું ઉપાસનામાં ફેરવી નાખ, વાસનાને ઉપાસનામાં પલટાવી દે. બસ શાંત રહે, જેટલી થાય એટલી ક્રિયા કર. એવું નથી કે તારે બધું જ કરવું, જેટલી થાય એટલી, પણ જે ક્રિયા કર એમાં તું બરાબર ડૂબી જા, ખૂપી જા. કારણ કે ભગવાને તો શું કીધું? મોક્ષ એક છે, એક જગ્યા એક છે, પહોંચવાનું એક છે. રસ્તાઓ કેટલા છે? અનેક રસ્તાઓ છે. અને આપણે બધા આજે જુઓ, અહીં બહાર નીકળવાના 5 દરવાજા છે. બધી આ બારીઓ ખોલી નાખો છો, બધા દરવાજા છે અહીં જવાના. બરાબર?
પણ આપણે એક જ દરવાજામાંથી બહાર નીકળશું ને, એક પગ અહીંયા રાખશું, બીજો પગ અહીંયા રાખશું, તો જવાશે નહીં? જવાય. ઉપરથી પ્રોબ્લેમ ઉભો થશે, જવાશે જ નહીં. કારણ કે બધા રસ્તાઓ ઉપર આપણી તકલીફ આ છે, આપણે બધું જ કરીએ છીએ. જે આપ્યું એ ગણી નાખો. ચાલો હનુમાન ચાલીસા ગણો, પોરે વિતરાગ સ્તોત્રનું કરો, રામ રામ જપો, આ મંત્ર ગણો, તે મંત્ર ગણો. એ આપણા મનની વીકનેસ છે, નિર્બળતા છે. કોને કહું? એકને તું પકડી રાખ. આ કદાચ કોઈ તમે દેવદેવીનો જપતા હો, બરાબર છે, પણ એની પાછળ એની બદલાયા કરતું હોય એ નહીં. એકને તું પકડી રાખ. રસ્તા ઘણા છે, ભગવાને કીધું. કોઈક સામાયિક દ્વારા, કોઈક તપ દ્વારા. હવે કોઈનાથી તપ નથી થતું, તો તપ જે નથી કરતો એના ઉપર આપણે ઘૃણા ના રાખવી જોઈએ. તો આ સાલો તપ કરી શકતો નથી, આનામાં કશું જ નથી, એ પણ ખોટું. અને આ કીધું કે તું જેમ રસ્તા હજાર છે, એ બધા માર્ગે તું પહોંચી શકે એમ છે. એ સિવાય એટલે ભગવાને શું કીધું કે વિતરાગ પરમાત્મા એ જ સાચા દેવ, એને જ તારે માનવું જોઈએ. કારણ કે વિતરાગ છે, જેને રાગ નથી, દ્વેષ નથી. રાગ વીતી ગયો છે, તો રાગ વીત્યો તો દ્વેષ પણ વીત્યો, કારણ કે સિક્કાની બીજી બાજુ છે. વિતરાગ પરમાત્મા એ જ સાચા દેવ છે. ભગવાને શું કીધું કે તું ત્યાં પંચ મહાવ્રતધારી બન અને સંયમી જીવન જીવ. તો એવા જે પંચ મહાવ્રતધારી છે, જે વિતરાગના માર્ગે ચાલ્યા છે, એ સાચા નિર્ગ્રંથ ગુરુ. નિર્ગ્રંથ એટલે જેમને કોઈ ગ્રંથિ નથી, એ સાચા ગુરુ. એ સાચા ગુરુ. અને કેવલીય પ્રરૂપિત ધર્મ, કેવલીય જે ધર્મ આપણને બતાવ્યો છે, એ જ સાચો ધર્મ. ભગવાને આ આપણને બતાવ્યું. કેવલી ભગવાને બતાવેલો ધર્મ એ જ સાચો ધર્મ છે. અને જુઓ, આ ભગવાનની આજ્ઞા પણ કેટલી, ભગવાનની વાણી કેટલી પ્રેક્ટિકલ છે. જો વાણીમાં, સિદ્ધાંતમાં કંઈ પણ ફેરફાર ના થાય, કોઈ ફેરફાર ના થાય. પણ તમે વાંચશો, કલ્પસૂત્રની અંદર લખ્યું છે, તે કાળે તે સમયે. તે કાળે તે સમયે અર્થાત કાળ બદલાઈ જાય, ક્ષેત્ર બદલાઈ જાય, સિદ્ધાંત એનો એ રહેશે, પણ એ સિદ્ધાંતને અપનાવવામાં, એની વિધિમાં કદાચ ફેરફાર કરવો પડે. પણ એ ફેરફાર કરવાનો હક આપણને નથી. કોને છે? આચાર્ય ભગવાન. એ તમને બતાવે. અને આપણી સામે જ દાખલો છે. તમે વિચાર કરો, વર્ષિત તપ ખરેખર કોને કહેવાય? આદેશ્વર ભગવાનના ટાઈમમાં વર્ષિત તપ થયો, બરોબર? 400 દિવસના, કેટલા દિવસના? 400 દિવસના ઉપવાસ, સળંગ ઉપવાસ કર્યા. કેટલા? સળંગ ઉપવાસ. તો આપણે પણ સળંગ ઉપવાસ કરવા જોઈએ કે નહીં? વર્ષિત તપમાં આપણે કરીએ છીએ. શા માટે? ભગવાને એનો માર્ગ બતાવ્યો. ભગવાન એટલે આચાર્ય ભગવાન, તો એ ગુરુ હોય કે જો ભાઈ તમારાથી ઉપવાસ થઈ શકતા નથી, પણ ચાલો એ રીતે કરવું હોય તો એક બેસણું કરો, એક ઉપવાસ કરો, એક બેસણું, એક ઉપવાસ, એમ કરીને વર્ષિત તપ. શું કર્યું? માર્ગની અંદર ફેરફાર. સિદ્ધાંત એનો એ જ છે, વર્ષિત તપ એ જ રાખ્યો, પણ સંઘાણ બળ નથી. આપણું સંઘાણ બળ નથી. તો તને જે અનુકૂળ લાગે એ. આપણે પાછું આપણી મેળે નહીં શોધી નાખવાનું. આપણે તો પાછા વાણિયા પાકા. આપણે તો દરરોજ એક દિવસ કરીએ અઠવાડિયામાં, તો એ વર્ષિત તપ ના કહેવાય. જે ગુરુ ભગવંત જે કહે એ કરવું. 400 દિવસનું તપ કરી શકે, થઈ શકે એમ છે. અને પચખાણની અંદર પણ તમે પહેલાના કાળના પચખાણ જુઓ, જૂના. અત્યારે તો એ પચખાણ છે પણ નહીં. એટલે આપણે પચખાણમાં શબ્દો બને સવ સમાહી મત્યા કારણ. કારણ કે જાણે છે ગુરુ ભગવંતો આચાર્યો કે આ ભાઈ સાહેબની બહુ તો સમાધિ બહુ ટકવાની નથી. જો એમને બહુ કરાવશો તો તપ, તો શું કહે છે? સવ સમાહી મત્યા કારણ. તે 28 કરી હોય, 16 ઉપવાસ કર્યા હોય, ગમે તે કરે, અને કોઈ કારણસર તબિયત બગડી અને એમાં આર્ત ધ્યાન થવાની સંભાવના હોય, રૌદ્ર ધ્યાન થવાની સંભાવના હોય, અને કદાચ તારે ડોક્ટરને બોલાવવા પડે, તો ઇન્જેક્શન લેવું પડે, તો છૂટ છે. અમે નજરે જોયું છે, એક બહેનને આવી રીતે અમદાવાદમાં 28 કરેલી, તબિયત બગડી, અને પેલાના હસબન્ડ બિચારા બોલાવે ડોક્ટરને, પણ હસબન્ડનું ચાલે કઈ. પછી મને કહે, ચંદ્રકાંતભાઈ સમજાવો અમને કઈ. જઈને પછી જરાક સમજણ પાડી કે તમે આ તમારું એ રડ્યા કરે, ચીસો પાડ્યા કરે, આર્ત ધ્યાન થાય છે. ડોક્ટરને બોલાવી અને ઇન્જેક્શન લીધું, પછી શાંતિ થઈ. પણ એમાં પણ એમનું પચખાણ ભાગ્યું નહીં. પચખાણ ભાગતું નથી. પારિઠ્ઠા વણ્યા કારણમ, એક બીજો આધાર છે આપણે ત્યાં. એ ગુરુ ભગવંતો માટે જ છે કે તમે ગુરુ શિષ્યો ગોચરી લઈ આવ્યા, અને ગોચરી વધારે પડતી આવી ગઈ, બહુ ખાઈએ તો પાછું અજીર્ણ થઈ જાય, તબિયત બગડે. તો આચાર્ય ભગવંત, ગુરુ ભગવંત શું કરે કે જેને ઉપવાસ કરો, જેને બોલાવે કે તું બેસી જા, આ ગોચરી વાપરી નાખ. 1 નું કર્યું હોય એને બોલાવે, ભલે તે ખાધું પણ વાપરી નાખતું.
બપોરે વાપરી નાખજે તું, પરઠવાય તો નહીં, દોષ લાગે. એ દોષમાંથી બચવા માટે આ ઉપાય કર્યો, પણ એ આચાર્ય ભગવાન કરી શકે. એટલા માટે ગુરુ ભગવંતોમાં જ આ છે, આપણામાં નથી. આપણામાં હોય ને સમજી જાઓ તો પછી આપણે તરત જ કહીએ કે ભાઈ આજે તું ઉપવાસ કર, કાલે હું કરું, આપણે એકબીજાનું સંભાળી લઈએ. આ ગુરુ ભગવાન તો બહુ દીર્ઘદ્રષ્ટિ વાળા છે, એમના માટે જ છે કે આ વધેલી ગોચરી પરઠવાને બદલે તું વાપરી નાખે તો એનું પચખાણ ભાગતું નથી. આવો સરસ ભગવાનની આજ્ઞા આટલી સરસ છે, અને એ આજ્ઞા માટે આપણી સામે સેંકડો દાખલા છે, સેંકડો દાખલા છે. કોના કોના આપણે નામ લઈએ? જો અભય કુમાર, મેઘ કુમાર, ક્ષણિક મહારાજા, અયમુત્તા મુનિ, અયમુત્તા, શાલીભદ્ર. આપણી સંપત્તિ તો ફૂટી કોડીની નથી, જે શાલીભદ્રની સામે ગણો તો એની સંપત્તિ સામે આપણી સંપત્તિ એ કોડીની ના ગણાય. એ બધું છોડીને નીકળી ગયા. પિતારજ મુનિ, ગજ સુકુમાર, પુણ્યો શ્રાવક, ચંદનબાળા, બહેનોના નામ લેવા પડે ને, સુલસા શ્રાવિકા. અને સુલસા શ્રાવિકાની શ્રદ્ધા કેવી હતી? પેલો અંબર શ્રાવક એ પોતે એની પાસે વૈક્રિય લબ્ધિ હતી, ચારે દરવાજે જઈને સુલસાની પરીક્ષા કરે છે. કારણ કે ભગવાને કહ્યું અંબરને કે પ્રભુ મારા માટે કોઈ આજ્ઞા છે આપની? તો ભગવાને કહ્યું કે તું સુલસાને મારા ધર્મ લાભ કહે છે. પેલો વિચાર કરે છે કે ભગવાને કોઈ યાદ ના, સુલસા યાદ આવી ગઈ. આ સુલસાની કેવી શ્રદ્ધા હતી! ચારે દિશામાં જઈને પેલો જુદા જુદા રૂપ લે છે, આખું ગામ જોવા આવે છે, સુલસા નથી આવતી. કારણ મને તો મારા પ્રભુ મળી ગયા છે, મારે કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈના દર્શન કરવા નથી. છેવટે એ 25મા તીર્થંકરનું રૂપ લે છે અને કોઈકને મોકલે છે. સુલસાને તો બોલાવી આવે, એ આવતી નથી. સુલસા 25મા તીર્થંકર આવ્યા છે, સુલસા દ્વાર બંધ કરી દીધા. 25મા તીર્થંકર હોઈ જ ન શકે. એ થાકી અને અંબડ જાય છે, સુલસાના દ્વાર ખટખટ આવે છે અને કહે છે, સુલસા તું જીતી ગઈ. મારા મનમાં શંકા હતી કે ભગવાને તને ધર્મ લાભ કેવડાવે છે. શું વાત કરો છો? ભગવાને મને ધર્મ લાભ કેવડાવે છે? આખું શરીર એનું રોમાંચિત થઈ જાય છે, અણુ અણુમાં રોમાંચ ફેલાઈ જાય છે. પ્રભુએ મને યાદ કરી, કેટલા મારા ભાગ્ય. ભગવાને જોઈ પણ નથી સુલસાને. વિચાર કરો તમે, આ કેવળ જ્ઞાનમાં બધું જ છે. અને એ સુલસાને ધર્મ લાભ. આ સુલસા શ્રાવિકા જે તીર્થંકરનો વિચાર કરો, કેટલું અદભુત છે આ ધર્મ. અને એ ધર્મ જ આ ભગવાને, કારણ કે સુલસાએ ભગવાનની આજ્ઞા પાળી હતી. સુલસાએ ભગવાનની આજ્ઞા પાળી હતી. ગોશાળાએ ભગવાનની આજ્ઞા ન પાળી, શું દશા થઈ એની? ભગવાનના ખુદ જમાલીએ ભગવાનની આજ્ઞા ન પાળી, દશા શું થઈ? પેલો કાલ કૌશરી કસાઈ ભગવાનની આજ્ઞા ન પાળી, નરકમાં ગયો, 7મી નરકમાં. ભગવાનની આજ્ઞા નથી પાળતા, એની આ હાલત થાય છે. ભગવાનની આજ્ઞા પાળે છે, એની શું હાલત વિચાર કરો. તો આપણે સંક્ષેપમાં જ આખી વાતનો સાર એક જ છે. અને ભગવાનની આજ્ઞા શું છે? આશ્રવને છોડો. આશ્રવ હે છે, સંવરને પકડો. સંવર ઉપાદેય છે. સંવર નો બીજી બાજુ જુઓ તો નિર્જરા. નિર્જરા કરવાનો સમય હવે છે. કર્મ આવતા બંધ થઈ ગયા, ઓછા થઈ ગયા. હવે નિર્જરાનો ટાઈમ મળ્યો. હવે મને વિચાર આવ્યો કે કર્મ આવતા નથી, જરૂર કંઈક મારી અંદરના ભાવમાં કંઈક ફેરફાર થયો છે. મારા પરિણામ બદલાતા ગયા છે, પરિણામ ચડતા થયા છે. હવે આપણને જે કોઈ ક્રિયા લાગે એ કરીએ, જે સ્વાધ્યાય લાગે એ આપણે જઈએ. અને એ કરતા 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 અંદરનો આત્મભાવ વધતો જાય, બહિરાત્મ ભાવ ઓછો થતો જાય. વાસના બહાર ભટકતીથી એ વાસના અંદર આવે ને ઉપાસના બની જાય. તો આ ભગવાનની આજ્ઞા, આ ભગવાનની આજ્ઞા જો આપણે માનીએ અને સ્વીકારીએ, કદાચ આ ભાવમાં મોક્ષે ના જઈએ, પણ આ ભાવ પૂરો થાય તો આપણી સાથે જે જ્ઞાન આવ્યું છે, જે સમજણ આવી છે, કઈ સમજણ હું કહું છું? સાત્વિક સમજણ. દુનિયામાં શું ચાલે છે, એમેઝોન નદી કેટલી લાંબી ને કેટલી પહોળી, એ સમજણની વાત જરૂર નથી. એ તો બધો વ્યવહાર છે. એ નહીં, આખી જે ડિક્શનરી ભલે આપણને મોઢે યાદ હોય બધું, એ જ્ઞાન એ મૂકીને જવાનું છે. પણ જે જ્ઞાન આપણું આવ્યું, જેનાથી આપણા અંતરના પરિણામ બદલાયા, એ આપણે સાથે લઈને જવાના છે. અને એમ કરતા કરતા એક સ્થાન એવું આવે છે જ્યારે ભગવાનની વાણી, ભગવાનની આજ્ઞા આપણને ક્યાં મૂકી દેશે? માટે આપણે ભગવાનને ભજીએ છીએ. એટલા માટે નહીં કે આપણને કંઈ આપે છે, કશું જ આપતા નથી. એ એમની કૃપા છે. નથી આપતા એ મોટામાં મોટી કૃપા છે. કારણ કે જો આપે તો ખુશ થાય, અને ખુશ થાય તો પાછા જે ખુશ થાય નાખુશ પણ થાય.
તો આપણને તકલીફમાં પણ મૂકી દે કે હું તને રોજ જોઉં છું ને હમણાં 15 દિવસથી તું આવ્યો જ નથી મારા દર્શન કરવા. આવી બન્યું આપણું પછી. એટલે ભગવાન ખુશ પણ થતા નથી, નાખુશ પણ થતા નથી. પરંતુ એમણે આપણને એવો અદભુત રસ્તો બતાવી દીધો, એવું દ્વાર બતાવી દીધું કે આપણે ત્યાંથી જ પસાર થઈએ. એટલા માટે આપણે ખુશ છીએ અને ભગવાનને આવીને ભગવાનને થેન્ક યુ કહીએ છીએ. અને થેન્ક યુ કહેવું એટલે શું? એમની પૂજા, સેવા બધું જ કહીએ. પ્રભુ તારા તો ઉપકાર, અનંત ઉપકાર છે અમારા ઉપર, કારણ કે તે અમને માર્ગ બતાવ્યો. અને તારી આજ્ઞા એક જ છે, બસ હે ને હે એટલે છોડવું. જે આશ્રવ છે એને છોડવો, સંબર છે એને પકડવો. આ જ ભગવાનની આજ્ઞા. ઘણું બધું કહેવાય એવું છે, પણ અત્યારે તો આપણે અહીંયા જ અટકીએ અને આશા રાખીએ કે આપણે ભગવાનની આજ્ઞા જે કંઈ આપણે પાડીએ, જેટલી બને એટલી, તો આપણો પણ નંબર આ જન્મ, આ ભાવમાંની તો કોઈક ભાવમાં લાગવાની પૂરેપૂરી સંભાવના છે. એની ભગવાન ગેરંટી આપે છે.